રાજારામ ટ્રેક્ટર ગેરેજની અંદર એક મેસી ટ્રેક્ટર આવ્યું છે અને બ્રેકોનો પ્રોબ્લેમ છે. તો બ્રેકો આપણે દબાઈએ એટલે બ્રેકો તોટી જાય છે, બ્રેક પેન્ડલ તોટી જાય છે અને ટ્રેક્ટર ઉપર રહેતું નથી. તો બ્રેક ધોઈ એવી આવતી નથી અને બ્રેક પેન્ડલ પર તોટી જાય છે. તો આપણે બ્રેક પેન્ડલમાં શું તકલીફ છે અને બ્રેકોની અંદર શું તકલીફ છે તો આપણે એને ખોલી નાખશો. ખોલીને તમને આગળ વિડીયોમાં બતાવશો. ત્યાં આપણે વિડીયો જોજો અને અમારી રાજારામ ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો તમે પૂરો આપણે બ્રેકો ખોલી નાખી છે, બધી વસ્તુ કાઢી નાખી છે બહાર, સાફ સુફ વ્યવસ્થિત કરી લીધું છે. અને આપણે આ જે સાફની જે બ્રેકની આવે એ સાફ સુફ પણ થાય છે. હું તમને બતાવું આ બધું આવ તો ભાઈ હાલો આ સાફ એકદમ ટાઈટ છે. આ બુશની અંદર ટાઈટ થઈ ગઈ છે. હજુ હાથથી હલાવો તો હલતી નથી, તો મને આપણે ફ્રી કરવાની છે. પેલા આપણે એને ફટાફટ ફિટ કરી નાખો, ફ્રી કરી નાખો. તમે વિડીયો ઉતારે દો. તો મિત્રો આપણે આ સાપની ખોલી નાખી છે. આ જુઓ આ સાપની અંદર ટાઈટ હતી બુટની અંદર, તો આપણે ખોલી અને વ્યવસ્થિત રીતે સાફ કરશો અને સાફ તો મારે ધોઈ નાખો બધું સાફ કરી. એના કારણે બ્રેક તોટી જતી હતી. પ્લેટો નવી નાખવાની નથી, પ્લેટો આની જૂની તલબાની છે, કારણ કે પ્લેટો રેડી છે. ઉપર ખાલી રફરો ફોટી ગયો હતો, એના કારણે આપણે બ્રેકો ઓછી આવતી હતી અને આપણે એને વ્યવસ્થિત રીતે કાચો મારી અને સાફ કરશો પડી અને વ્યવસ્થિત રીતે ફિટ કરશો. તો આપણે બે પ્લેટો કમ્પ્લેટ ફાસ્ટર મારી સાફ કરી નાખી છે અને ફિટ કરશો. ફિટ કર્યા પછી જોશો તેવાની જૂની બ્રેકો ઉપર જે જૂની પ્લેટો ઉપર જે બ્રેકો આવે છે તો આપણે જોઈશું. પહેલા આપણે બ્રેકની પ્લેટ મિલી, પછી બ્રેકનું શૂ મિલ્યો અને પછી આ ધોતી મિલી એક્સલની. હવે આપણે બ્રેકની પ્લેટ મિલશે. તો હવે પછી આપણે આની ડીપી એક્સલ મૂકી દઈશું માથે. જો અત્યારે આ પંદર ભરે છે અને હું આ બધી ભરી દબાવું નથી પડતું એટલે બંધ પડ્યા ટ્રેક્ટરમાં બ્રેક અત્યારે આવે છે. પછી આપણે બ્રેકો બે ફેરી કરી અને ચાલુ ટ્રેક્ટર કરો અને રનિંગ કરીને આપણે જુઓ કે બ્રેક આવે છે નથી આવતી. અત્યારે તો આવે છે બ્રેક. તમે વિડીયો પૂરો જુઓ અને ફટાફટ આવે. બ્રેકો ખોલી હતી તો એટલે આપણે ફિટ કરી નાખી બે બ્રેકો કમ્પ્લીટ સાફ કરી અને વ્યવસ્થિત રીતે સર્વિસ કરી છે ખોલી બરાબર. તો હવે આપણે જુઓ કે બ્રેક કમ્પ્લીટ આવે છે કે નથી આવતી અને આ પેન્ડલ દબાવવાથી તોટી જતું હતું. આ તમે જુઓ આપણે એકદમ ફ્રી થઈ ગયું છે. આ જુઓ પહેલાં દબાવતા હતા તોટી જતું.
આ જો હાથે આવે કુંતરી આવે હવે આપણે બરેકો મારી તો મિત્રો આપણે બરેકો ખોલીને સર્વિસ કરી છે, નવું પણ નાખ્યું નથી અને બે બાજુ સાફની જોવામાંથી એટલે આપણે જલ્દી ધોઈ કાચો પણ મારી અને સાફ કરી છે અને બરેકો સાફ કરી ફિટ કરી છે. બરેકો કમ્પ્લીટ આવે છે તો તમે જોયું વિડીયોમાં કે બરેકો ઓકે આવે છે તો આપણે કમ્પ્લીટ તૈયાર છે. તમે અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.